मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વચનામૃત ક્રમાંક 21, એમાં આપણે લગભગ 111 વચન સુધી યથાશક્તિ વિચારણા કરી હતી। આજે આગળ જઈએ। 111મું વચન હતું કે ભર્તૃહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતાં સુધી વર્તે છે। તો ભર્તૃહરિજી કોણ થઈ ગયા? તો કે વીર વિક્રમની જે વેતાળ 25ની વાર્તા આવે, 32 પુત્રીની વાર્તા આવે, એ જે બધો વૃત્તાંત આવે છે એ વીર વિક્રમ રાજા, જેના પરથી વિક્રમ સંવત શરૂ થયો, તે વિક્રમ રાજાના મોટા ભાઈ તે ભર્તૃહરિજી, જેને આપણે રાજા ભરતરીથી ઓળખીએ છીએ, તે પહેલા યુગમાં તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના, એ ભજન સુપ્રસિદ્ધ છે અને એમાં જે આવે છે તે જ એ ભર્તૃહરિ અને પિંગળાની વાત છે। અને તે પિંગળાપતિ રાજા ભરતરી ઈસવીસન પૂર્વે લગભગ 56-57માં થઈ ગયા અને મહાન યોગી હતા। કૃપાળુદેવ જેવાએ પણ એમને યોગીશ્વર કે યોગીરાજ કીધેલા છે અને ઉજ્જૈની નગરી અને તેના એ રાજા હતા, એટલે એ રાજાના મોટા ભાઈ હતા। એને ભરપૂર શૃંગાર રસમાં રસ હતો અને એ ગળા ડૂબ હતા પિંગળાના પ્રેમમાં, અને પણ પછી એટલો જ ઉત્કટ વૈરાગ્ય આવ્યો। નીતિ શતક, વૈરાગ્ય શતક, શૃંગાર શતક અને વિજ્ઞાન શતક, આ શતક ચતુષ્ટયના એ કરતા છે। એક શ્લોકમાં એમની જે ભાવના છે, હૃદયની વ્યથા છે, અંતરનો વૈરાગ્ય છે, એ ઝળકે છે। એવા ભર્તૃહરિજીને ભાવનાબોધ લખતી વખતે કૃપાળુદેવે યાદ કર્યા કે રાજેશ્વર કે યોગીશ્વર ભર્તૃહરિના એમ કરીને યાદ કર્યા છે। અહીંયા પણ ભર્તૃહરિ યાદ કર્યા કે એણે કહેલો ત્યાગ, એણે જે ત્યાગ વૈરાગ્યના ગુણગ્રામ ગાયા છે તે વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા, ખરેખર તટસ્થ રીતે, સામાન્ય બુદ્ધિથી નહીં પણ તટસ્થ બુદ્ધિથી, વિશાળ બુદ્ધિથી, વિશુદ્ધ બુદ્ધિથી જો વિચારીએ તો તે ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતાં સુધી વર્તે છે। એટલે કે જ્ઞાન દશા થવી જોઈએ, અને જ્ઞાન દશામાં પણ ઘણી ઊંચી જ્ઞાન દશા સુધી, એટલે ઘણા ઊંચા વિચારો, ઘણી ઊંચી દશા, જે સાધન દશા, જ્ઞાન દશા આપણે જે આત્મસિદ્ધિજીમાં ગાઈએ છીએ તે, કે જ્ઞાન દશા પામ્યો નહીં સાધન દશા ન કાંઈ, પામે તેનો સંગ જે તે બુડે ભવમાય। તો એવા અસદગુરુની વાત નથી, પણ જેની જ્ઞાન દશા થઈ ગઈ છે, નિરંતર જ્ઞાન દશા ઉપર જ એમનું લક્ષ્ય છે, તેવા બધા સુધી પણ આ ભર્તૃહરિનો ત્યાગ લઈ જાય છે, ત્યાં સુધી વર્તે છે। અર્થાત બીજી રીતે કહું તો આવા જ્ઞાનીની આવી ઊંચી દશા હોય છે, આત્મદશા હોય છે, ત્યાં ભર્તૃહરિએ કીધેલો ત્યાગ વૈરાગ્ય હોવો જોઈએ, હોય છે, નહીં તો નહીં। વચન નંબર 112, કોઈ ધર્મથી વિરુદ્ધ નથી। કૃપાળુદેવ કોઈ ધર્મથી વિરુદ્ધ નથી, એટલે કોઈ લક્ષણથી, કોઈ ગુણથી, કોઈ દ્રવ્યના લક્ષણ ગુણથી હું વિરુદ્ધ નથી, કોઈ ગચ્છમત સંપ્રદાયથી વિરુદ્ધ નથી। હું સર્વ ધર્મ પાળું છું, એટલે કે આત્માના જે કોઈ લક્ષણ છે, ગુણ છે, બધું રીતે હું પાળું છું। ત્યાં ધર્મ એટલે ગુણ અને લક્ષણ। તમે સઘળા એટલે કે તમે બધા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે। ધર્મથી વિરુદ્ધ છો એટલે શું? તો કે બધા જ જે આત્મ સ્વભાવમાં આવવું જોઈએ, આત્માના ભાવમાં આવવું જોઈએ, એનાથી જુદા, એનાથી ઊંધા, એનાથી વિપરીત એવા ભાવમાં વર્તો છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે। જ્યાં સુધી આત્માને આત્મદર્શન કે આત્મભાવ કે સમ્યક દર્શન નથી, ત્યાં સુધી એમ જ કહ્યું જાય છે કે તમે એથી વિરુદ્ધ વર્તો છો, સ્વભાવથી વિશેષ વર્તો છો। અહીંયા સ્વભાવથી, ધર્મથી વિરુદ્ધ વર્તો છો। કયા ધર્મથી વિરુદ્ધ વર્તો છો? તો કે આત્માના સ્વભાવમાં રહેતા નથી તે, એટલે કે ત્યાં સ્વભાવમાં નથી પણ વિભાવમાં છો, પરભાવમાં છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે। મારો વિરોધ નથી, આપના પ્રત્યે વિરોધ નથી, કૃપાળુદેવ કહે છે, પણ એમાં શ્રેષ્ઠ હેતુ છે, એનું કારણ ધ બેસ્ટ રહેલું છે। હું હિત માટે કહું છું, ભલા માટે કહું છું, સૌથી સારું કલ્યાણ થાય એ રીતે કહું છું,
અને શું કામ તો કે ઉપદેશ છાયામાં 730માં પાન પર એમણે મૂકેલું છે કે સત્પુરુષની નિષ્કારણ કરુણા હોય છે અને કૃપાળુદેવ એથી બાકાત નથી, એટલે તો આપણે કરુણાળુ કે કૃપાળુદેવ કહીએ છીએ. તો એની નિષ્કારણ કરુણાને જો આપણે નિરંતર સ્તવીએ તો પણ આત્મ સ્વભાવનું ભાન થઈ જાય, પ્રગટી જાય. જે 6 પદના પત્રમાં કહીએ છીએ તે તો કે અમને એટલી કરુણા છે, દયા છે, માટે કહીએ છીએ કે તમે બધા ધર્મ સમજો, ધર્મનું સ્વરૂપ સમજો અને ધર્મ સ્વરૂપે થાવ. ધાર્મિક થાવ એમ નહીં, ધર્મ સ્વરૂપ જ થઈ જાઓ. આપણે જે પ્રયાસ કરીએ છીએ તે સમ્યક દર્શન, ધર્મ, ભક્તિ પ્રાપ્તિનો કરીએ છીએ, પણ ભક્તિ ક્યારે પ્રાપ્ત થઈ કહેવાય? ખરો ભક્ત ક્યારે, ખરો ધર્મી ક્યારે, ખરી પ્રાપ્તિ થાય ત્યારે. તો એ કહેવું છે એટલા માટે કહીએ છીએ, બાકી કોઈ કહેવાનું નથી. વસ્તુ અનંત ધર્માત્મક હોવાથી દરેક વસ્તુ કે આત્મામાં અનંત ધર્મો સાથે જ રહેલા છે, પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા ધર્મો સાથે જ રહેલા છે. જેમ કે આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે, બરોબર છે. આત્મા દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. એમ આત્મા રૂપી પણ છે, અરૂપી પણ છે. મોટે ભાગે અરૂપી છે, પણ કથનચિત રૂપી પણ છે. કેમ કે કેવલ જ્ઞાન થાય છે ત્યારે આત્મપ્રદેશો જેમ છે તેમ દેખાય છે, કર્મો દેખાય છે, બધું દેખાય છે. તો આ દેખાય જ, એટલે ત્યાં આત્મા રૂપી છે એમ કહેવું પડે. એવી દરેક વસ્તુ દ્વંદ્વાત્મક છે, પરસ્પર જોડલા છે, વિરોધાભાસી છે. પણ એ વિરોધાભાસી ધર્મ એટલે કે લક્ષણ પણ એક દ્રવ્યમાં, એક વસ્તુમાં, આત્મામાં, કોઈ પણ દ્રવ્યમાં વર્તે છે. એટલે કહીએ છીએ કે ધર્મ છે અને ધર્મથી વિરુદ્ધ છો, એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. કે જેને અમે ધર્મ કહીએ છીએ કે આત્મ સ્વભાવની પ્રાપ્તિ, વસ્તુના સ્વરૂપની પ્રાપ્તિ, એનાથી તમે વિપરીત, વિરુદ્ધ વર્તો છો. એને ત્યાંથી હજી અટકેલા છો. એમાં રૂંધાઈ ગયેલું છે. વિ વત્તા રુદ્ધ એટલે એ શક્તિ છે, અવરાઈ ગઈ છે, રૂંધાઈ ગઈ છે એમ કહે છે. બીજું કાંઈ કહેતા નથી. બાકી તો એમ કહે છે કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. વચન નંબર 113. તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. હવે માનો કે બધા દલીલ કરે છે કે અમે આ ધર્મ માનીએ, તે ધર્મ માનીએ. તો કે તમારો માનેલો ધર્મ એટલે કે આપણે બધા જે ધર્મને માનતા હોઈએ તે કયા પ્રમાણથી બોધો છો? મને કહેવા આવ્યા છો, પૂછવા આવ્યા છો, સલાહ આપવા આવ્યા છો, મારું ગ્રહણ કરવાનું મને વાત કરો છો, ગુરુ થવા આવ્યા છો, મને શિષ્ય કરવા આવ્યા છો. તો તમે કયા પ્રમાણથી, કયા જ્ઞાનથી કહો છો? પ્રમાણ એટલે જ્ઞાન. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુઃ. તમે કયા જ્ઞાનથી મને કહેવા આવ્યા છો? તમને કેવલ જ્ઞાન છે, તમને શુદ્ધ જ્ઞાન છે, તમને અવધિ જ્ઞાન છે, તમને મનોપર્ય જ્ઞાન છે? તો કઈ રીતે કહેવા આવ્યા છો એ મારે જાણવું જરૂરનું છે. કૃપાળુદેવ કહે છે. ધીમેકથી મીઠો ઠપકો આપી દીધો છે. એ કઈ રીતે કહેવા આવ્યા છો? શું સમજીને મને સમજાવવા આવ્યા છો? આપણી ભાષામાં કહીએ તો કે શું વિચાર કરો છો? કેમ આવું માન્યું છે? સાંખ્ય દર્શનવાળા, ન્યાય દર્શનવાળા, વૈશેષિક દર્શનવાળા, વેદાંત દર્શન હોય, કોઈ પણ દર્શન હોય, ચારવાક દર્શન હોય, બૌદ્ધ દર્શન હોય, તો બધાને કહે છે કે તમે મને કઈ રીતે આવ્યા છો. એટલું જ નહીં, પણ એના જે કોઈ હિમાયતી હોય, એ વખતના જે કોઈ વર્તી રહેલા આચાર્ય હોય, કોઈ ઉપાધ્યાય હોય, કોઈ સંન્યાસી હોય, તો એ બધાને લાગુ પડે છે કે તમે મને કયા દાવે કે કયા ભાવે એમ કહેવાની બદલે કયા જ્ઞાનથી કહેવા આવ્યો છો? તમારી પાસે માયલાનું, આત્માનું શું જ્ઞાન છે? માયલો તો ખાલી પડ્યો છે, કોકરો ગળો છે, અને શું જ્ઞાન આપવા આવ્યા છો? એટલે પૂછે છે કે કયું પ્રમાણ? એટલે પ્રમાણ એટલે જ્ઞાન. બીજું પ્રમાણ એટલે આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, અનુભવ પ્રમાણ, પરંપર પ્રમાણ. તમારી પાસે કયું પ્રમાણ છે? કઈ સાબિતી છે? તમે વળી કોણ? તમને પોતાને જ્ઞાન થયું છે? તમને પોતાને આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે? તો કંઈ કહેતા હોય તો સાંભળીએ. તમને ખુદને આત્માનો અનુભવ છે? તો કેવો હતો, શું છે? આવી જાઓ મેદાનમાં. એટલે કહે છે કે તમે કઈ રીતે કહો છો, કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. વચન નંબર 114. શિથિલ બંધ દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય જો નિર્જરામાં આવે તો. શિથિલ બંધ, અહીંયા કર્મબંધની વાત આવી કે કર્મનો બંધ થતો હોય છે ત્યારે કેટલાક કર્મોનો બંધ શિથિલ હોય છે, એટલે કે ઢીલો હોય છે. કેટલાક નિકાચિત હોય છે, એટલે જડબે સલાક બેસી ગયા હોય છે. એ કોઈ કાળે એમાં ફેરફાર થતો નથી, થઈ શકતો નથી. કેટલાક અલ્પ નિકાચિત હોય છે, કે નિકાચિત જેવા. એટલે નિકાચિતમાં ને નિકાચિત જેવામાં ફેર છે. જેમ કોઈ વ્યક્તિને આપણે સરખાવીએ કે આ વસ્તુ આના જેવી છે, પણ એના જેવી કહેતા જ મૂળ વસ્તુ સાથે સરખાવીએ છીએ. મૂળ વસ્તુ જુદી, એના જેવી જુદી. મૂળ વ્યક્તિ જુદી, એના જેવી જુદી. તો અહીંયા પણ એમ કહેવું છે કે શિથિલ બંધમાં કેટલાક કર્મો નિકાચિત છે, કેટલાક નિકાચિત જેવા છે, એટલે અલ્પ નિકાચિત છે. એટલે એને શાસ્ત્રીય ભાષામાં અનિકાચિત કહેવાય છે. તો એવા કર્મો પણ છે કે એને કોઈને કોઈ કરણથી, સાધનથી
ઉદીરણામાં લાવીને ઓછા કરી શકાય છે, બાળી શકાય છે, ક્ષય કરી શકાય છે, વહેલા ઉદયમાં લાવી શકાય છે અને ખપાવી દેવાય છે. પણ કેટલાક કર્મ એવા છે કોઈ કાળે એમાં મિનમેક થનાર નથી, એ નિકાચિત કર્મ બંધ છે કે એમાં કાંઈ કોઈ પણ વ્યક્તિનું કાંઈ પણ ચાલે નહીં, ફેરફાર ન થઈ શકે. તો શિથિલ બંધ કહેતા કેટલાક કર્મો ઢીલા બંધાયા છે, એટલે ગાંઠ છૂટી શકે છે, વહેલી છૂટી જાય છે એમ કહેવું છે. ઓછા પ્રયાસે છૂટે છે અને ઘણીવાર સમયે પણ પૂરી થઈ જાય છે. જેમ કે આયુષ્યથી સમજીએ તો કેટલાકનું આયુષ્ય બહુ અકાળ અવસાન પામે એમ લાગે છે, અચાનક પૂરું થઈ જાય એમ લાગે છે, વહેલું પૂરું થઈ જાય એમ લાગે. તો ખરેખર તો એવું જ બાંધ્યું હતું, પણ આપણને એમ થાય કે એણે જાણે વહેલું પૂરું કરી નાખ્યું અથવા એનું વહેલું પૂરું થઈ ગયું. હકીકતમાં એનો બંધ જ શિથિલ હોય. કેટલાકનો સોપક્રમ છે, કેટલાકનું નિરૂપક્રમ છે, કેટલાકનું શિથિલ બંધ જ છે. એટલે એને કંઈ ને કંઈ નિમિત્ત મળતા એક નાનો ખાડો આવે અને ખાડામાં પગ પડી જાય તો પણ એનો દેહ ત્યાગ થઈ શકે છે. અને કોઈ 14મા 40મા માળથી પડે તો પણ કાંઈ ઈજા થતી નથી ને દેહ ત્યાગ થઈ જતો નથી. એવી રીતે કોઈ અકસ્માતથી, કોઈ શસ્ત્રથી, કોઈ કાંઈકથી, કોઈક ઝેર આપી દે અથવા તો પોતે લઈ લે તો બધી રીતે એમ લાગે કે પોતે પોતાનું આયુષ્ય ટૂંકું કર્યું. હકીકતમાં આયુષ્યના દળિયા એટલા જ બાંધ્યા હોય, શિથિલ બાંધ્યો હોય, એટલે એ વખતે જેમ ઘાત ગઈ એમ કહીએ છીએ એમ એનું આયુષ્ય પૂરું થઈ જાય છે. એમાં કંઈ વહેલું ભોગવી લે કે થોડાક વર્ષ બાકી રહી જાય એમ નથી. આ આત્માના કમ્પ્યુટરમાં એ ભૂલ થઈ શકતી જ નથી, હોઈ શકતી જ નથી. આપણને ખબર ન હોય એટલે આપણને લાગે છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય કે શિથિલ બંધ એટલે કે એવી ઢીલો બાંધ્યો હોય, ઢીલી ગાંઠ હોય, આછો બંધ હોય. એટલે કેટલાક કર્મો એવા છે, આયુષ્ય સિવાયના પણ કેટલાક એવા છે કે દૃષ્ટિથી નીચે આવીને જ વિખેરાઈ જાય છે. કૌંસમાં લખ્યું છે જો નિર્જરામાં આવે તો. અહીંયા કર્મગ્રંથની રીતે સમજવું પડે કે બે પ્રકારના ઉદય હોય, વિપાક ઉદય અને પ્રદેશ ઉદય. તો વિપાક ઉદય એટલે વિપાક કહેતા ફળ, પરિણામ, ઉદય જે આવે છે તે. તો જીવને શુભાશુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય જ થાય તેવો જે કર્મોદય છે તેને વિપાક ઉદય કહેવાય. જે બાંધ્યા છે એનું પરિણામ મળે જ મળે, ફળ ભોગવવું જ પડે, સારું તો સારું, ખરાબ તો ખરાબ. એનું નામ વિપાક ઉદય, એટલે કે પરિણામ આવે જ છૂટકો. જ્યારે પ્રદેશ ઉદયમાં શું થાય છે તો કે શુભાશુભ ફળને પ્રાપ્ત થયા વિના જ ઉદયગત સજાતીય અન્ય કર્મમાં ભળી જઈને કર્મનું ખરી પડવું કે ભોગવાઈ જવું તેને પ્રદેશોદય કહેવાય છે. બે પ્રકારના ઉદય છે, વિપાક ઉદય, પ્રદેશ ઉદય. વિપાક ઉદય જે બાંધ્યું છે તે ભોગવવું જ પડે, એમાં સવાલ નથી. પ્રદેશ ઉદય તો કે જે બાંધ્યું છે તે હજુ ઉદયમાં આવતા પહેલાં સજાતીય અન્ય કર્મમાં ભળી જઈને એ કર્મનું ખરી પડવું થાય છે. બે પ્રકારનો પ્રવાહ છે, સજાતીય, વિજાતીય. તો સજાતીય કર્મમાં એટલે કે એનું સંક્રમણ થઈ જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે, એટલે કે સંક્રમણ થાય છે. પોતાના જ કર્મ છે, પોતાના જ કર્મોની સ્થિતિમાં એ ભળી જાય છે, એટલે કેટલાક કર્મ ખરી જાય છે અથવા તો ભોગવાઈ જાય છે. તેનું નામ પ્રદેશ ઉદય છે. તો અહીંયા શિથિલ બંધ દૃષ્ટિથી નીચે આવીને વિખેરાઈ જાય એટલે કે આવા જો પ્રદેશ ઉદય હોય તો તે પ્રમાણે બને છે. અહીંયા આ વાત આવે છે ત્યારે એક ઉદીરણા પણ સમજવા જેવો શબ્દ છે કે કેટલાક કર્મને ઉદેરી નાખી શકાય છે. જેમ લાકડું વિદારી નાખે એટલે કે ફાડી નાખે, બે કટકા થઈ જાય, એવી રીતે કર્મો પણ વિદારાઈ જાય છે, ઉદેરાઈ જાય છે. તો કોઈકને જેવું આવડે છે કરી શકે છે. ક્યારે કરી શકે ઉદીરણા? તો કે ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા અર્થાત જે ઉદયમાં આવ્યા નથી તેવા કર્મ પૂતગલોને જીવના સામર્થ્ય વિશેષથી ઉદયાવલીમાં પ્રવેશ કરાવી ભોગવવા તે. ફરીથી જીવે કર્મ તો બાંધી જ દીધા છે પણ હજી ઉદયાવલીમાં આવ્યા નથી, એટલે કે વચ્ચેનો કાળ છે, અબાધા કાળ આપણે કહીએ છીએ. આજે બાંધી દીધા, કેટલાય વર્ષો પછી, કેટલાય ભવ પછી ઉદયમાં આવવાના. તો બે વચ્ચેનો કાળ છે, બાંધ્યાનો, બંધનો અને ઉદયનો, એને અબાધા કાળ કહેવાય છે. આપણે જાણીએ છીએ કે વચ્ચેના સમયમાં કંઈ બાધા પહોંચી શકતી નથી, એમનેમ કર્મ સ્ટોકમાં પડ્યા રહે છે. પછી જ્યારે ખરેખર ઉદયમાં આવવાના છે ત્યારે જે ઉદયમાં આવ્યા છે નહીં પણ એ કર્મ પૂતગલને કોઈક જીવનું સામર્થ્ય વિશેષ છે, આપણું કંઈક એવું બળ ફોરવીએ, શક્તિ ફોરવીએ, વીર્ય ફોરવીએ અને એવી કોઈક શક્તિ હોય કે જેનાથી એ ઉદયાવલિકામાં આપણે પ્રવેશ કરાવી દઈએ, એટલે કે એને કર્મને વહેલા બોલાવી લઈએ અને ઉદયાવલીમાં મૂકી દઈએ તો પછી તે ભોગવી શકાય છે અને તેનું નામ ઉદીરણા કરી કહેવાય છે. કૃપાળદેવને કોઈએ કહ્યું હતું કે આપ થોડાક કર્મ ઉદેરી આવો તો કેવું, ઉદીરણા કરી નાખો તો કેવું? ત્યારે કૃપાળદેવ જવાબ આપે છે કે ઉદીરણા કરવાનો, ઉદેરી શકવાનો અત્યારે પ્રસંગ નથી, એવું કંઈક કહ્યું છે. એમણે જવાબ આપ્યો છે. બે વખત ઉદીરણાની વાત આવે છે.
તો અહીંયા સમજવાનું છે કે જો શિથિલ બંધ હોય તો એ ઉદય આપ્યા ફળ આપ્યા વિના આવી રીતે નીચેથી જ એટલે કે દૃષ્ટિ નીચે આવીને જ વિખેરાઈ જાય છે, એટલે કે ભોગવવા પડતા નથી અને એ રીતે ભોગવાઈ જાય છે, કર્મ ખરી જાય છે. 115 નંબરનું વચન, કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હોય. તરત જ આપણી વાત જાણી ગયા કે આ સમજાય ન સમજાય, શંકા અશંકા કુશંકા થાય કે આ કઈ જાતનું કેવું, આ શું બધું ઉદયાવલીને વિપાક ઉદયને પ્રદેશ ઉદયને ઉદીર્ણાને, એટલે તરત જ કહે શાસ્તા પુરુષના વચન છે. શાસ્ત્ર કહેતા શંસ ધાતુ શાસ ધાતુ છે, એટલે કે શિક્ષણ આપવું અને રક્ષણ આપવું. તો શાસ્ત્રની વ્યુત્પત્તિ જે પ્રમાણે છે કે જે ગ્રંથમાં જે પુસ્તકમાં જીવનું શિક્ષણ, જીવને શિક્ષણ મળે અને જીવનું રક્ષણ થાય, કોઈ પણ જીવને શિક્ષણ અને રક્ષણ મળે તેનું નામ શાસ્ત્ર. શાસ્તા પુરુષ કહેતા શિષ્ટ પુરુષો જ્ઞાની પુરુષોના વચન છે, એટલે શાસ્ત્રનો આપણા ઉપર અતિ ઉપકાર છે, પરમ ઉપકાર છે. સત્શ્રુતને અને પરમશ્રુતને જેટલા નમસ્કાર કરીએ તેટલા થોડા છે. સતદેવ સદગુરુ સત્ધર્મનું જે મહાત્મ્ય છે તેટલું જ, બલકે તે જેનામાંથી પ્રગટ થાય છે એટલે એટલું અદભુત કે વિશેષ કહેવું હોય તો સત્શાસ્ત્રનું મહાત્મ્ય છે, એનો ઉપકાર શિરોમાન્ય છે, માથા પર છે. તો એ શાસ્ત્રમાં મને શંકા ન હો, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એમ ક્ષમાપનામાં બોલીએ છીએ. તો એ શું સૂચવે છે કે હે ભગવાન, હું તો કંઈ જાણતો નથી, પણ જે છે તે અને જે આપે કીધું છે તે આત્મા જોઈ જાણી અનુભવીને કીધું છે, એમાં મિનમેક નથી. મારે એ માન્ય કરવા યોગ્ય છે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. મને બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, શ્રદ્ધા ન થાય તો કાંઈ નહીં, પણ શંકા તો ન જ થજો કે આ કેમ હશે ને શું હશે. જિજ્ઞાસાની છૂટ છે, વિકલ્પની છૂટ છે, પણ શંકા આવે એટલે શંકાની સાથે જ ભય ને ડર આવે. અને શંકા સંદેહાત્મક છે. શંકા જ્યાં સુધી સળવળાટ કરે છે, શંકાનો નાની વાતનો નાનો કીડો પણ શંકાનો સળવળ કરતો હોય તો જીવને ચેન પડે નહીં, આપણે જાણીએ છીએ. એને જંપવા જ ન દે તો ભગવાન કહે છે કે જ્ઞાન તહા શંકા નિસ્થા. જ્યાં જ્ઞાન છે, જ્ઞાની પુરુષે કીધેલું છે, તેમાં શંકા મૂકવા જેવું, લાવવા જેવું કે સ્થાપવા જેવું છે જ નહીં. 116મું વચન, દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. વૈરાગ્ય તો હોવો જોઈએ. વૈરાગ્ય 3 પ્રકારના. માનો કે પ્રભુ ઓળખવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખ રંગ. છેવટ દુઃખના રંગે રંગાઈને પણ કોઈને વૈરાગ્ય આવે તો ખોટું નથી. તો દુઃખ ગર્ભિત વૈરાગ્ય મોટા ભાગના જીવોને છે, પણ એવું ક્યાંથી? કૃપાળુ કહે છે કાંઈ વાંધો નહીં, પણ મોહ ગર્ભિત એ પણ ખરાબ, છતાં હોય તો વાંધો નહીં. પછી જ્ઞાન ગર્ભિત સૌથી સારો છે કે બાલ્યાવસ્થા કે ગર્ભાવસ્થા અથવા તો મોટા થઈને, વયથી મોટા થઈને પણ સમજી વિચારીને જ્ઞાનપૂર્વકનો, સમજણપૂર્વકનો વૈરાગ્ય છે તેને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહ્યો જાય છે. બાકી બધાને મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. તો કે મોહવશાત કરી છે ફકીરી એવી અમીરીના આશયથી. શાતા મળે છે, સુખ મળે છે, મુમુક્ષુ થઈએ તો મુમુક્ષુને જે શાતા ઉપજે છે, બધાને કંઈક સમાજમાં મોટા લાગે છે, મહાન લાગે છે, મહત્ત્વના લાગે છે, તો મુમુક્ષુ થઈએ કલ્યાણ છે. પણ સાચા મુમુક્ષુ થઈએ કલ્યાણ છે. મુમુક્ષુ કેવડાવીએ અથવા કોઈ આપણને શ્રાવક શ્રાવિકા મુમુક્ષુ કહે તો તેથી કલ્યાણ નથી. મુમુક્ષુ જાણીને આપણી આગતા સ્વાગતા સરભરા કરે તો તેથી કલ્યાણ નથી. એથી તો ઉલટું, ઓન ધ કોન્ટ્રારી, શાતામાં જીવ રોકાઈ જાય છે, ખડી રહે છે. એને માનપાન મહત્ત્વ મળે છે તો એમાંય રોકાઈ જાય છે. એટલે જ કૃપાદેવે બૃહદ આલોચનામાં આપણે ગવડાવે છે કે કરી છે ફકીરી એવી અમીરીના આશયથી. તો એ વૈરાગ્યનું કામ નથી. જગતમાં જીવોને ભ્રાંતિ કેમ રહી છે તો કે સાધુ સંન્યાસી થઈ જાય છે, ફકીર થઈ જાય છે, બધું ઘર બહાર છોડી દે છે, અણગાર થઈ જાય છે, અને કેટલાય જીવો પોતાને આજીવિકા વગેરેનું દુઃખ હોવાથી થઈ જાય છે, અને દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. બાકી જ્ઞાન થયું નથી, અને પછી જે બોધ ઉપદેશ આપે છે કે બધાને ભ્રમાવે છે. ખોટું, પોતે જ ખોટું સમજ્યા છે, સાચી સમજ તો છે નહીં, અને એવા લોકો જગતને ભ્રમાવે છે. એટલે જગતના જીવોનો વાંક નથી, ચકડોળે ચડાવે છે, પોતે જ ભજન ફાળકામાં બેસાડે છે, ભ્રાંતિના ચકડોળમાં ચગાવે છે. પોતે જ ચગેલા જ છે અને બીજાને પણ ભ્રમાવે છે. એટલે ભમરડાની જેમ ભમાવે છે, રખડાવે છે, રજડાવે છે. એટલે આ ભ્રાંતિ અને ભમાવું એમ કરવા જેવું નથી. એટલે આવા જીવોથી બચવાનું કહી દીધું ધીમેકથી કે દુઃખના માર્યા વૈરાગ્ય લઈને જગતને આ લોકો ભ્રમાવે છે. એમાં સાધુ સંન્યાસી આવી ગયા, દીક્ષા લે તો તે પણ આવી ગયા, બધા જ આવી ગયા. એનો વિરોધ નથી, એનો વાંધો નથી, પણ સમજણ વિનાનું કરે છે, દુઃખથી કરે છે.
એ કૃપાળુદેવને દુઃખ લાગે છે. વચન નંબર 117. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. કૃપાળુદેવ લખે છે અત્યારે, ત્યારે, અત્યારે. ત્યારે એટલે તે ટાઈમે, તે વખતે, ક્યારેક, અત્યારે નહીં. અને અત્યારે એટલે ત્યારે નહીં, તે એટલે કે ભૂતકાળની વાત નહીં, ત્યારે શું હતું, ત્યારે શું હશે, ભૂત ભવિષ્યની વાત નહીં, અત્યારે. એક્સક્યુઝ મી. એટલે અત્યારે એટલે હમણાં. જેમ આજે કહીએ એમ આજની બદલે અત્યારે એટલે હમણાં જ, આજે જ. તો શું છે? તો કે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. પૂર્ણ ભાન ક્યારે થાય? કૃપાળુદેવ લખે છે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજપદ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. તો જ્યારે પોતાને આત્મ સ્વરૂપ છે કેવલ જ્ઞાન થાય ત્યારે એમ થાય કે હું મારા સ્વરૂપને, આત્માના સ્વરૂપને જેમ છે તેમ સાંગોપાંગ સર્વથા સમસ્ત રીતે ઓળખું છું. ત્યાં સુધી એમ કહી શકાય નહીં કે હું મને ઓળખું છું. સમ્યક દર્શન થાય, અંશે ઓળખાણ છે, અંશે પરિચય છે, એક થોડુંક છે. સર્વ ગુણાંશ છે સમ્યક તો, પણ બીજ જ્ઞાન છે, પણ હજી વૃક્ષ થયું નથી. વૃક્ષ તો કેવલ જ્ઞાન થાય ત્યારે થાય. તો પૂર્ણ ભાન શબ્દ મૂક્યો છે. સમ્યક દર્શનમાં આત્માનું ભાન જરૂર છે, પરિચય જરૂર છે, ઓળખાણ જરૂર છે, અનુભવ જરૂર છે, પણ કેવલ જ્ઞાનમાં તો પૂર્ણ ભાન છે, પૂર્ણ વિકાસ છે, પૂર્ણ પ્રકાશ છે. એટલે અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી એમ કહેતા જાણે કૃપાળુદેવ કહે છે કે આ 20મે વર્ષે મને કેવળ જ્ઞાન નથી. એમ આપણે સમજવા માટે કહીએ છીએ, બાકી ખરું ભગવાન જાણે. આપણા વતી પણ લખ્યું હોય કે અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. તરત જ જવાબ મૂકે છે 118માં, તું સત્પુરુષનો શિષ્ય છે. કૃપાળુદેવ જેનું નામ જેમ તેમ તો લખે નહીં, એમની શૈલી સમજવી જ અઘરી, એમનું હૃદય સમજવું એથી અઘરું. તો કે તું સત્પુરુષનો શિષ્ય છે. સત્પુરુષ કહેતા ઘણી વખત કૃપાળુદેવ સદગુરુ તો કહે જ, તીર્થંકર દેવ કહે છે. 6 પદના પત્રમાં મૂક્યો શ્રી સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે માત્ર આત્માના કલ્યાણ વગેરે માટે કહી છે, શિષ્યના કલ્યાણ થવા માટે કહી. તો ત્યાં સત્પુરુષોએ સદગુરુની ભક્તિ એ કેવું લાગે? તો કે સત્પુરુષ કહેતા ત્યાં તીર્થંકર દેવ, કેવલી પ્રભુએ જે બોધ આપ્યો છે, તીર્થંકર દેવે જે સાચા દેવગુરુ ધર્મનો બોધ આપ્યો છે, તે ગુરુનું ઓળખાણ આપ્યું છે તે. એટલે અહીંયા આપણને સમજાય છે કે તું સત્પુરુષનો શિષ્ય છે. કહેતા કૃપાળુદેવ પોતે પોતાને કહે છે કે તું સત્પુરુષનો શિષ્ય છો. એટલે પહેલાં મહાવીર સ્વામી થઈ ગયા, એની સાથે તમે વિચારતા હતા, એટલે તું એનો શિષ્ય છે. તું જેવો તેવો નથી. જેમ આપણે વ્યવહારમાં કહીએ કે કોના દીકરા છો, કોના દીકરી છો, ખબર છે તમને શોભે, આપણે કોણ અથવા તો કયું ગામ, કયું કુળ, કયું ગૌરવ, કઈ જ્ઞાતિ અને કોણ છે, એમ જે ગૌરવ અપાવીએ છીએ કે કયા મંદિરમાં જાઓ છો, કયા ધર્મને માનો છો, તમારા સદગુરુ કોણ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, આરાધ્ય દેવ છે. કૃપાળુદેવને માનો છો ને આવું કરો, મહાવીર સ્વામીને ભજો છો ને આવું કરો, એમ જેમ શરમ પહોંચે છે અને સાથે સાથે ગૌરવ પણ લઈ શકાય છે, એમ કૃપાળુદેવ કહી દે છે કે તું, તને ભલે પૂર્ણ ભાન અત્યારે નથી, પણ તું જેવો તેવો નથી. તું સત્પુરુષનો શિષ્ય છું. તને પૂર્વે જે મહાવીર સ્વામી મળ્યા છે તેનો શિષ્ય છું. એટલે સત્પુરુષનો શિષ્ય છું, જે સત્પુરુષ થવા સર્જાયો છે. ભગવાનનો દીકરો, ભગવાનનું સંતાન, ભગવાનનો અનુયાયી વહેલો મોડો ભગવાન જ થાય છે. જે જેને યથાર્થ ઓળખે છે તે તેવો થઈને રહે છે. એટલે આપણે પણ કૃપાળુદેવનું યથાર્થ ઓળખાણ કરીએ તો આપણે પણ કૃપાળુદેવ જેવા થઈને રહીએ. આપણને મહાવીર સ્વામીનું ઓળખાણ થાય, યથાર્થ ઓળખાણ થાય તો આપણે પણ આપણા આત્માનું વીરત્વ પ્રગટાવીએ, એટલે આપણે પણ મહાવીર થઈએ, વગેરે વગેરે. એટલે અહીંયા કૃપાળુદેવે ખુમારીથી કહી દીધું છે કે તું સત્પુરુષનો શિષ્ય છે. સાથે સાથે આપણને પણ સંબોધીને કહી દીધું છે કે તમે પણ બધા જેવા તેવા નથી. વાચકો, પાઠકો, તમારા હસ્તગત હું થયો છું. મારું વચનામૃત જે આવ્યું છે, મોક્ષમાળા આવી છે, તમે મને વાંચો છો, સાંભળો છો, જુઓ છો, દર્શન કરો છો, તો તમે પણ કમ નથી, જેવા તેવા નથી. તમે કૃપાળુદેવના શિષ્ય છો, સત્પુરુષના શિષ્ય છો, તમે મારા શિષ્ય છો. તમને પણ જેવું તેવું ઘટે નહીં, જેવું તેવું કરવું શોભે નહીં. તમને પણ આત્મા જ પ્રાપ્ત થવો જોઈએ, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી જોઈએ. એથી ઓછું દાન, એથી ઓછી શોભા તમારી છે જ નહીં, એથી ઓછી ડિગ્રી તમને પોસાય જ નહીં. એટલે આપણને કહી દીધું છે કે આ બધું કરવાનું છે. આપણને શાણા ડાયા સમજવું એમ વખાણ કરીને કહે, પછી આપણે એવા હોઈએ તો વાંધો નહીં, ન હોઈએ તો થવાનું છે, એમ કહે છે કે તું સત્પુરુષનો શિષ્ય છે, માટે સમજ અને સત્પુરુષનો શિષ્ય થઈને રહે. વચન નંબર 119, એ જ મારી આકાંક્ષા છે.
જે આપણે ક્ષમાપના પાઠમાં બોલીએ છીએ તે જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવું. તો તેમાં આપણે ઘણું કહી દીધું ને માગી દીધું છે અને ભગવાનની ઈચ્છા દર્શાવી દીધી છે. કાંક્ષા, ઈચ્છા, અહીંયા વળી આકાંક્ષા. બધી જ રીતે હું આત્માની મર્યાદામાં રહું તે મારી ઈચ્છા છે. આ કહેતા બધી બાજુથી, આ કહેતા મર્યાદા, આ કહેતા આત્માની, આ કહેતા આદિથી, આના જે અર્થ થાય તે બધા. અને એમાં કાંક્ષા એટલે ઈચ્છા, કે મારી ઈચ્છા તો આત્મામાં રહેવાની છે, એટલે કે મારી મર્યાદામાં, આત્માની મર્યાદામાં, સ્વરૂપની મર્યાદામાં જ રહેવાની છે. આમ પણ જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ આમ પણ બદલાતા નથી. જે છે તે છે. તો આપણે જે છીએ તે પામીએ, એટલે જે છીએ આત્મા છીએ તેના ભાવમાં રહી જઈએ. 120મું વચન, મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. વળી પાછા ફરીથી ગજસુકુમારને યાદ કર્યા છે. શ્રી કૃષ્ણ મહારાજા, શ્રી કૃષ્ણ પરમાત્માના સૌથી નાના ભાઈ, મોક્ષમાળાના શિક્ષા પાઠ નંબર 43માં આવ્યું છે તે જ, કે જેનું તાળવું જ ગજ જેવું, એટલે ગજ સુકુમાર. હાથીના તાળવાથી કોઈ કોમળ વસ્તુ આ જગતમાં પૃથ્વીના પટ પર નથી. બધાએ એકી અવાજે સ્વીકારેલું છે કે સૌથી વધારે સુકોમળ વસ્તુ હોય અત્યારે તો તે હાથીનું તાળવું. આપણું તાળવું એ કોમળ જ હોય, બધાનું તાળવું પ્રમાણમાં કોમળ હોય, છતાં હાથીના તાળવા જેવું કાંઈ નહીં. તે ગજ સુકુમાર એનું નામ પાડ્યું. અને એવા એ હતા. એટલી સુકોમળ કાયા હતી, એટલી સુકોમળ દેહયષ્ટિ હતી, અને 12 થી 16 વર્ષની ઉંમર હતી. અને આપ જાણો છો કે સગડી અને માથા પર સસરાજીએ એ મારી દીકરીનો ભવ બગડ્યો કરીને અંગારા ભર્યા. તો ગજસુકુમાર જેવો વખત આવ્યો એટલે શું, કે મારા પર કોઈ અંગારા મૂકે એમ તો સૂચવતું લાગતું નથી. તો કેમ, તો કે એવડી ઉંમરમાં મને પણ એટલો વૈરાગ્ય આવે અને હું પણ એવી દીક્ષા લઈ લઉં કે એવો સર્વસંગ પરિત્યાગ કરું. કૃપાદેવની ઈચ્છા બતાવે છે કે મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો તો હું એવી રીતે સર્વસંગ પરિત્યાગ કરું. વ્યવસાયમાં કે આ ગૃહસ્થ જીવનમાં હું ન પડું એવો કોઈ સમય આવે અને મને વળી કોઈ આવા સસરાજી કે કોઈ બીજા કોઈ પણ વેશમાં આવીને આવી કોઈ પાઘડી બંધાવે, મોક્ષની પાઘડી બંધાવે, તો હું પણ એવી જ સમતા, સ્વસ્થતા રાખું, સ્થિરતા રાખું. અને શું કામ ગજસુકુમાર સ્થિર રહી શક્યા, તો કે આત્મા સ્વસદભાવમાં આવવો જોઈએ. એમની સ્વભાવમાં સ્થિતિ થઈ હતી, તો હું પણ સ્વભાવમાં સ્થિતિ કરીને મોક્ષે જતો રહી શકું. એટલે મને કોઈ ગજસુકુમાર જેવો પરિચય આપે, ઉપસર્ગ આપે, તો હું પણ એમાંથી પાર થઈ જાઉં. અને મને એના જેવા સંજોગો ઉપસ્થિત થાય તો સારું. એટલે કોઈ આવીને કરે એમ બોલાવતા નથી, પણ એક સમજવા માટે દૃષ્ટાંત છે કે ગજસુકુમારની જે સ્થિતિ હતી, જે બચપણમાં, બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં, રાધર મુગ્ધા અવસ્થામાં 12 અને 16 વર્ષની વચ્ચેની ઉંમર, ક્યાંક 12નો ઉલ્લેખ છે, ક્યાંક 16નો, અને એ વખતે આટલું આજ્ઞાંકિતપણું કરીને એમની આજ્ઞાંકિતતા પણ કેવી હતી. અહીંયા સત્પુરુષ એનો શિષ્ય એવી આકાંક્ષા, એટલે ત્યાર પછી તરત જ આજ્ઞાંકિતતા શબ્દ આવે કે નેમનાથ પ્રભુ પાસે જઈને જે કીધું કે હવે મારે શું કલ્યાણ કરવા માટે કરવું, તો દીક્ષાના દિવસે જ એ જ રાત્રે સ્મશાનમાં કાળસક પડીમાનું કહ્યું અને એમણે ધારણ કરી. તો એવો વખત મને પણ આવું કે ક્યારે હું સર્વસંગ પરિત્યાગ કરું, ક્યારે દીક્ષા લઉં અને ક્યારે આરંભ પરિગ્રહથી નિવડતું. જો પડ્યો જ ન હોત તો સારું હતું, પણ એવો મારો કંઈક ભોગાવલી કર્મનો ઉદય તો પડ્યો, પણ હવે હું છોડી દઉં તો સારું. તો એવો કોઈ મને વખત આવો, એવો કોઈ મને ચાન્સ મળવો, એવો કોઈ મને ચેલેન્જ હું લઉં છું, એવી તક પણ હજો, એવો પડકાર પણ ભલે હજો. ધન્ય છે કૃપાળદેવના ભાવને. પછી 121મું વચન, કોઈ રાજેમતી જેવો વખત આવો. રાજેમતી નેમ રાજુલની 9 ભવની સગાઈ આગળ આવી ગયું છે આજ પત્રમાં, એ જ વાત છે. તો કે રાજેમતી જેવો વખત શું, તો કે પશુનો પોકાર સાંભળીને અહિંસાનો નાદ અણુ અણુમાં જેને પ્રસરી ગયો એવા નેમકુમાર, તોરણથી રથ પાછો જાય રે, તોરણથી વર પાછો જાય રે, રાજુલે બેની તોરણથી રથ પાછો જાય, બહુ જાણીતું જૂનું ગીત છે. તો એ સજાઈ છે, ગીત છે. તો તેવી રીતે ભલે થાય, પોતે ગૃહાશ્રમ માંડી દીધો છે, શરૂઆત જ છે, તો પણ એવો ભાવ થાય છે કે આવો કોઈ મને વખત આવો, કોઈ રાજેમતી જેવો વખત આવો. અહિંસાનો પોકાર કે આર્તનાદ જે પશુનો સાંભળ્યો અને થઈ ગયો, તેવી રીતે એ પરણ્યા વિનાના પાછા ગયા. ને રાજેમતી જેવો વખત શું, તો કે એ તો પાછા ગયા, રાજેમતી એને ફોલો થયા, અનુસર્યા કે મારે પણ આ સંસાર જોઈતો નથી, મને પણ મોક્ષ સુંદરીને જ વરવું છે, તમારે મુક્તિ સુંદરીને વરવું છે, મોક્ષે જવું છે, તો અમારે મોક્ષે નહીં જવું હોય તો રાજેમતી પણ સર્વસંગ પરિત્યાગ કરે છે, દીક્ષા લે છે અને મોક્ષે જવાનું કરે છે. એટલે દીક્ષાભિલાષી, મોક્ષાભિલાષી જે ગજસુકુમાર અને રાજેમતી છે, તે બંનેને કૃપાળદેવે અહીંયા યાદ કર્યા છે.
વળી રાજ્યમતી જેવો વખત આવે એટલે રાજ્યમતીએ દિયર રહનેમીને જે બોધ આપ્યો છે, સંયમમાં સ્થિતિકરણ કર્યું છે. કોઈ જેવી જરાક હાલક ટોલક થાય, પડી જવા જેવો થાય, વ્યવહારમાં પણ આપણી સામે હોય, કોઈ બેઠા હોય, ઊભા હોય, ચાલતા હોય અને સહેજ બેલેન્સ ગુમાવે કે ચૂકે તો તરત જ આપણને એને હાથથી પકડી લેવાનું કે જ્યાંથી ખભાથી કે પકડી લેવાનું મન થાય છે, એને સ્થિર કરી દેવાનું મન થાય છે, એને મદદ કરવાનું મન થાય છે અને એને બને એટલું સ્ટેબલ કરી દઈએ છીએ, સ્થિતિકરણ કરીએ છીએ. આ તો પરમાર્થની વાત છે કે સમ્યક દૃષ્ટિનું અંગ જ છે કે એને બીજા જીવની હાલક ડોલક કે ડામાડોળ પરિસ્થિતિ જોઈને તરત એમ થાય કે આને સ્થિતિકરણની જરૂર છે, આના પરિણામ અત્યારે અસ્વસ્થ છે, અને કોઈને કોઈ રીતે સ્વસ્થતા આવે, સમાધાન થાય તો એ કરવાની જરૂર છે. એક ફરજ થઈ જાય છે. એક સ્વાભાવિક કરુણા કે દયા લગભગ સમ્યક દૃષ્ટિમાં હોય જ, અને એનું અંગ કીધું છે. વાત્સલ્ય અંગ છે, સ્થિતિકરણ અંગ છે, પ્રભાવના અંગ છે, નિષ્કાંક્ષિત અંગ છે. આ સમ્યક દૃષ્ટિના 8 અંગમાં બધા આવી ગયા. અને એટલા માટે કહે છે કે મને ગજસુ કુમાર જેવો વખત આવો, વળી કહે છે રાજ્યમતી જેવો વખત આવો. પછી રાજ્યમતીએ રહનેમીને સંયમમાં સ્થિર કર્યા તો કે હું પણ કોઈને સ્થિર કરી શકું, કે સ્થિતિકરણનો અંગ મને પણ પ્રગટજો. વળી કેવળ જ્ઞાન લઈને મોક્ષે ચાલ્યા ગયા તો મને પણ રાજ્યમતીની જેમ કેટલો સ્ત્રી પર્યાય હોવા છતાં પુરુષાર્થ છે, તો પ્રચંડ પુરુષાર્થ કરીને હું પણ એવો પુરુષાર્થ કરું અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને ચાલ્યો જાઉં, એમ કૃપાળદેવ ભાવના ભાવે છે. બાકી તો રાજ્યમતીએ જે બોધ કર્યો છે રહનેમીને તે ઉત્તરાજંજી સૂત્રના 22મા અધ્યાયમાં મુકાયેલો છે. 5 ગાથામાં બહુ બધો સુંદર બોધ મૂકેલો છે. વચન નંબર 122. સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. સત્પુરુષ કઈ રીતે ઓળખાય તો કે કહેતા નથી, કરતા નથી. સત્પુરુષ કદાચ કાંઈ જ ન કહે, કાંઈ જ બોધ ન બોલે, કાંઈ જ વાંચન સ્વાધ્યાય કાંઈ જ ન કરે, કાંઈ જ આપણને ઉપદેશ ના આપે, કોઈ વખત 2 શબ્દ પણ ન કહે એવું બને, અને કાંઈ ન કરે એવું પણ બને. આપણી જેટલી વખત એમની પાસે હોઈએ એટલી વખતમાં એમણે એવી કાંઈ ચર્યા ન કરી હોય, કોઈ જાતનું ઉત્તમ અનુષ્ઠાન ન કર્યું હોય, એમ થાય કે કાંઈ કરતા નથી, આ તો સ્વાભાવિક રીતે હસે છે, બોલે છે, ખાય છે, પીવે છે વગેરે, તો કાંઈ કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખ મુદ્રામાં રહી છે. તેની સત્પુરુષતા જો પરીક્ષક વૃત્તિ હોય તો અછતી રહેતી નથી, એ પ્રગટ થઈ જ જાય, આપણને ઓળખાણ પડી જ જાય. કેવી રીતે તો કે નિર્વિકાર મુખ મુદ્રાથી. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. કૃપાળદેવનું ઓળખાણ વચનામૃતજીથી વધારે થાય, એટલે કે કોઈ પણ વચનથી વધારે થાય, અને નહીં તો મુદ્રાથી થાય. એમની છબી, એમનું ચિત્રપટજી, એમના પ્રતિમાજી, એમની મુખ મુદ્રા. પ્રત્યક્ષ દેહ હોય તો મુખ મુદ્રા, નહીં તો બીજી રીતે પણ મુખ મુદ્રાથી થાય. શું કામ? નિર્વિકારતા છે. નિર્વિકારતા શું તો કે વિકાર એટલે વિષય વિકાર, એ તો ખરું જ કે વિષય વિકાર વિનાની છે, ફેરફાર પામતી નથી, પરિવર્તન પામતી નથી, એટલે કે સ્થિર છે અને અસંગ છે. એટલી બધી સ્થિરતા ક્યારે આવે? સંકલ્પ વિકલ્પ રહિત સ્થિતિ હોય, રાગદ્વેષ રહિત સ્થિતિ હોય તો જાય ક્યાં જીવ? હલે નહીં, ચલે નહીં, બીજી કોઈ ચેષ્ટા ન કરે, બીજી કોઈ ક્રિયા ન કરે તો જીવ સ્ટેચ્યુ જેવો સ્થિર. આપણે કહીએ કે શ્વાસ સિવાય કાંઈ ચાલતું નથી, અને શ્વાસોચ્છ્વાસ ઉપર કંટ્રોલ નથી, એટલે આયુષ્ય કર્મનો ઉદય છે, શ્વાસોચ્છ્વાસ પ્રાણ હજી રહેલા છે એટલે ચાલે છે, અને એ ધમણ પર કોઈની કંટ્રોલ નથી, વિશ્વાસ નથી. તો પછી તે ભગવાન એમ કહે છે કે અહીંયા સત્પુરુષ કેમ ઓળખાય તો કે એની નિર્વિકારતા, એટલે ત્યાં સમ્યક દૃષ્ટિ છે અને સમ્યક ઉપયોગ છે, સ્થિર ઉપયોગ છે, અસંગ ઉપયોગ છે. કોઈનો સંગ નથી, સંકલ્પ વિકલ્પ નથી, એટલે ક્યાં રહે ક્યાં? પોતાને કોઈનો સંગ ન હોય તો અસંગ, એટલે એકલો આત્મા જ છે. આત્મભાવને આત્મ સ્વભાવમાં, આત્માનુભવમાં છે. બીજું ક્યાં છે તો કે ઉપયોગ ક્યાં છે? આત્મામાં છે. બીજું શું હોય? કાંઈ જ ન હોય, કેમ કે સંકલ્પ વિકલ્પ નથી, રાગદ્વેષ નથી, તો કેટલી સ્થિરતા હોય? જળ કરતાં પણ વધારે સ્થિરતા હોય, વૃક્ષ કરતાં પણ વધારે સ્થિરતા હોય. તો કે એનો સ્થિર અસંગ ઉપયોગવાળી સમ્યક દશા છે. એવી જે મુખ મુદ્રા છે, મુખ મુદ્રા જોતા જ શાંતિ ઉપજે, શાંતિ પમાડે તેને તો સંત કહીએ. તો એ જોતા જ એમ ખબર પડી જાય કે આ સત્પુરુષ છે. 76મા પત્રમાં પોતે જ કૃપાળદેવે જ મૂક્યું છે કે સત્પુરુષ તો એ જ કે નિષ્દિન જેને આત્મામાં ઉપયોગ છે, અને કંઈ શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે,
અને કંઈ અંતરંગ સ્પૃહા નથી, બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. એટલે સત્પુરુષ વિશે તો કૃપાળુદેવે પછી મૂકી દીધું કે કાંઈ કહી શકાય તેવું નથી. આવી દશા છે. શાસ્ત્રમાંય વાત નહીં નીકળે, સાંભળવામાં નહીં આવે, છતાં એની વાત પ્રમાણે અનુભવ થઈ શકે એવા એમના કથન કે વચન હોય છે, ટંકોત્કીર્ણ વચન હોય છે. શું કામ? તો કે આત્મપ્રદેશમાંથી, આત્માના ઉપયોગમાંથી એ વચનો રસડાઈને આવે છે, ત્યાંથી લૂછાઈને બહાર પડે છે. માટે સત્પુરુષ છે, અને સત્પુરુષની નિર્વિકારતા એની મુખમુદ્રામાં રહી છે. 172મો પત્ર એટલે કે પ્રભુશ્રીજીને લખાયેલો પહેલો પત્ર, જેમાં 7 બોલ, જેમાં 7 બોલમાં આખો જાણે નિર્વાણ માર્ગ મૂકી દીધો છે. તેમાં પણ પહેલો બોલ છે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. પછી પણ ધીમે ધીમે સત્પુરુષ પર જ આખો પત્ર છે કે એના ચરિત્રનું સ્મરણ કરવું, એની મુખમુદ્રાનું અવલોકન કરવું, એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિધિધ્યાસન કરવું વગેરે વગેરે. એ શું છે? તો કે આ જ કે નિર્વિકાર મુખમુદ્રા છે. કબીર સાહેબને કોઈએ પૂછેલું કે જૈન ધર્મ વગેરે, પછી તીર્થંકર દેવ કાંઈ પણ પૂછેલું તો કે મોક્ષના સુખની વાત આવી, આત્માના સુખની વાત આવી. તો કે મોક્ષ સુખની જો વાનગી ચાખવી હોય, દેખ લે જીન કી પ્રતિમા. જીનેશ્વર દેવની પ્રતિમા જે જુઓ કે રાગ દ્વેષ રહિતતા છે, એમાં કેટલો બધો અપ્રમત્ત ઉપયોગ છે, ઝળકે છે, અસંગતા છે, અસંગ દશા છે. એ 7મે ગુણસ્થાનકે વર્તા અપ્રમત્ત મુનિની જે દશા હોય તે કૃપાળુદેવ જેવા હોય કે બીજા જીન ભગવંત હોય, તે બધા વિતરાગ ભગવાન છે. અને વિતરાગતા એની ઝળકવી જ જોઈએ. ભલે પ્રતિમાજીમાં તો સલાટ શિલ્પી બનાવનાર પર થોડો આધાર છે, પણ કૃપાળુદેવના પ્રતિમાજી અગર તો ચિત્રપટજી તો એઝ ઇટ ઇઝ આપણને ઓરિજિનલ મુદ્રામાં મળેલા છે. એટલે એનું સવિશેષ મહાત્મ્ય છે. એટલે ઘણીવાર આપણે ગાઈએ છીએ કે સત્પુરુષો બોલે છતાં ન બોલતા તો એ સુણાય ભારતી, તોય આપણને બોલતા હોય, વાત કરતા હોય એવું દેખાય છે. દેખાતા નથી છતાં સ્વપ્ન રૂપે કે કોઈને કોઈ રીતે આપણને પ્રત્યક્ષ જ લાગે છે. આ બધું શું છે? તો કે સત્પુરુષો છે. એ બધું આપણને લાગવું જ જોઈએ, પ્રત્યક્ષપણું વેધાવવું જ જોઈએ, કેમ કે એ સત્પુરુષ છે. એ કહેતા નથી, કરતા નથી, છતાં પણ એનું કામ તો કરે જ, એની કરુણા તો છે જ, એની દૃષ્ટિ આપણા ઉપર પડે જ પડે. એટલે એ તો એનું પરિણામ લાવે જ લાવે. પણ એની સાથે આપણો ઉપયોગ અનુસંધાન પામે તો આપણું કલ્યાણ થઈ જાય, બેડો પાર થઈ જાય. બધા કે ભગવાનની દૃષ્ટિ મારા પર પડી ગઈ હતી બચપણમાં, એમ કહે સારી વાત છે, સદભાગ્ય. પણ આપણી દૃષ્ટિ પણ કાંઈક તે વખતે સામે પડી ગઈ હોત ને અનુસંધાન થઈ ગયું હોત તો બેડો પાર હતો. પેલું તો વન વે થયું, અને આ તો બરાબર સામસામું અનુસંધાન થઈ જાય. 123મું વચન, સંસ્થાન વિચય ધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાન કરો. સંસ્થાન વિચય ધ્યાન એટલે ધર્મ ધ્યાનના 4 ભેદ મોક્ષમાળામાં આપણે ભણી ગયા. એ 4 ધ્યાન જે કયા 4 ધર્મ ધ્યાન વગેરે 4 ધ્યાન, આર્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ, એ 4 ધ્યાન, દરેક ધ્યાનના 4 પાયા, આલંબન, રુચિ વગેરે. અને એમાં ધર્મ ધ્યાનના જે 4 ભેદ કીધા છે, એમાં પહેલો આજ્ઞા વિચય, બીજો અવાગ વિજય, ત્રીજો વિપાક વિજય અને ચોથો સંસ્થાન વિજય. સંસ્થાન એટલે આકાર, આકૃતિ. તો અહીંયા સંસ્થાન વિચય એટલે શું? તો કે લોકનું સ્વરૂપ કેવું રહેલું છે, આ 3 લોક શું છે, આ ત્રિભુવન શું છે, અખિલ બ્રહ્માંડ શું છે, સમસ્ત સૃષ્ટિ શું છે, 14 રાજલોક શું છે, આ બધા કોની જય બોલાવે છે, કોની વાત કરે છે? લોક પુરુષ, લોકનો આકાર કેવો છે? તો કે લોક પુરુષ સંસ્થાને કયો? કોઈ પુરુષ સ્વાભાવિક કૌશકમાં ઊભો હોય અને 2 પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય, અને પછી 2 હાથ પાછળ લઈ જાય અથવા તો કેળ ઉપર 2 હાથ ટેકવી દે અને ઊભો હોય, તેવો લોકનો આકાર છે, આપણે જાણીએ છીએ. તો એ બધામાં શું રહેલું છે? તો ભુવનપતિ દેવોના આવાસ છે, સ્વર્ગલોક છે, દેવલોક છે, મૃત્યુલોક, માનવલોક છે, વળી પાતાળલોક, નાગલોક વગેરે પણ છે, બધું જ છે. વળી સિદ્ધશિલા છે. તો આ બધું કેવી રીતે રહેલું છે? તો કે એ તો દેખીતું સ્થૂળ વર્ણન આવે તો આપણે લોક સ્વરૂપ ભાવનામાં ઘણું વિચાર્યું છે. તો આવું બધું આવે તો એને વિચારવાનું છે. ત્યાં કૃપાળુદેવે પરમાર્થ મૂકી દીધો 107 નંબરના પાઠમાં કે લોક પુરુષ સંસ્થાને કયો, એનો ભેદ તમે કંઈ લયો, એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવ્યાની ચતુરાઈ. શરીર પરથી એ ઉપદેશ કે જ્ઞાન દર્શને એ ઉદ્દેશ. તમે શરીર પરથી માનો છો કે આવી રીતે પુરુષ આકારે છે, એ તો સ્થૂળ દૃષ્ટિએ થઈ, બાહ્ય દૃષ્ટિએ વાત થઈ. ખરેખર તો એને 2 આંખ છે, જ્ઞાન અને દર્શન. એની આંખ કયો, પાંખ કયો. અહીંયા આંખ કેવી છે?
તો કે શરીર પરથી ગણો તો પણ એમાં બે આંખ રહેલી છે, એ જ્ઞાન અને દર્શન છે. એ જ જ્ઞાન દર્શન ગુણ છે અને એનું જ પર્યાયમાં જ્યારે આપણે પર્યાય રૂપે જોઈએ છીએ ત્યારે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ થાય છે. તો એના ઉપર તો આખો ધર્મ છે, આધાર છે, આત્માનો આખો ધર્મ કયો કે ઉપયોગ કયો કે લક્ષણ કયો રહેલું છે. તો લોક પુરુષ તે છે, પિંડે સો બ્રહ્માંડે. આ તો બાહ્ય દૃષ્ટિથી સ્વરૂપની દૃષ્ટિએ વર્ણન કરો એ બેસે છે, પણ એનો પરમાર્થ શોધવાનો છે, દ્રવ્ય દૃષ્ટિ માત્ર લેવાની નથી, એવું બધું આવે. તો આ સંસ્થાન વિષય ધ્યાન કરતાં કરતાં જીવને થાય કે હો, આવડી સૃષ્ટિમાં મારું શું, આવડા ગામમાંય મારું શું કે કેટલું શું, મારું શું અસ્તિત્વ, તો કે પોતાનું અસ્તિત્વ આત્મા તરીકેનું છે. આવડું મોટું જગત, એમાં અનંતી વસ્તુ, પણ ગણતરીના આત્મા મનુષ્ય લોકની ગણતરી છે કે આટલા જીવો જ મનુષ્યો છે. આખી દુનિયાના મનુષ્યોની ગણતરી થયેલી છે. તો કે એટલા મનુષ્યો છે, આટલા તારા છે, જેના ગમમાં એ પણ આવે છે કે આટલા તારા છે. તો આ બધું વ્યવસ્થિત રૂપમાં રહ્યું છે અને એમાં મારી પ્રોપર્ટી કે મારી વસ્તુનું તો શું મહત્વ જ છે, કોઈ તમા જ નથી. મારું શું છે, મારું કાંઈ નથી, આમાં એક ટપકા જેટલું નથી. તો આપણી દૃષ્ટિ વિશાળ થઈ જાય છે અને આપણને રાગ દ્વેષ, ગમાણ ગમામાં બહુ ફેર પડી જાય છે. એ એક સંસ્થાન વિષયનો મોટો ફાયદો છે. સ્થૂળ દૃષ્ટિએ આ ફાયદો થાય છે. પછી સૂક્ષ્મ દૃષ્ટિએ તો ત્યાં ને ત્યાં જીવ નિર્વિકલ્પ થઈ જાય એટલું છે, અહોહો અધધ થઈ જાય કે આટલું બધું છે તો હું તો શું શેનું અભિમાન કરું, આટલું જ્ઞાન આ કેવલ જ્ઞાની આટલું લખીને બોધીને ગયા છે અને આપણને શેનું માન થાય. એટલે ત્યાં પણ જીવ કૂણો પડે, હળવો થાય, નમ્ર થાય. તો આવું સંસ્થાન વિષય ધ્યાન ખરેખર જે દેખાતું હોય એવું કોને હોય, તો કે પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. 9 પૂર્વ ભણે, 10 પૂર્વ ભણે, 14 પૂર્વ ભણે, એ જેટલા પૂર્વ ભણતા જાય તેમ તે બધાને તો આ સ્પષ્ટ થતું જાય અને એને તો હોઈ શકે ધ્યાનમાં બધું દેખાતું હોય એ બને. તમે પણ તેને ધ્યાન કરો. તો કૃપાળદેવે આપણને આશીર્વાદ આપી દીધા, શુભેચ્છા પાઠવી દીધી, આજ્ઞા આપી દીધી કે તમે પણ ધ્યાન કરી શકો છો. પૂર્વ ભણેલા હોય તો જ થાય એવું કંઈ નથી. તમારી પાસે 5 ઇન્દ્રિય, 6ઠું મન છે, આત્મરામ છે, શાબ્દો છે, સાવધાન છે, સમયની પડી છે, કિંમત છે, મહાત્મ્ય લાગ્યું છે, આત્માથી સૌહીન લાગતું હોય તો તમે પણ તેને ધ્યાન કરી શકો છો. માત્ર ધર્મ ધ્યાન એ લોકો જ કરી શકે એવું નથી, ધર્મ ધ્યાન આપણે કરીએ છીએ. તો આજ્ઞાનો વિચાર કરીએ, અવાગ વિચાર કરીએ, વિપાક વિચાર કરીએ, દુઃખનો વિચાર કરીએ, બધા વિચાર કરીએ, તો સાથે સાથે લોક સ્વરૂપનો પણ વિચાર કરવો જોઈએ અને ધ્યાન કરવું જોઈએ. સત્પુરુષની આજ્ઞા હોય તો જ ધ્યાન થઈ શકે, આત્મ અનુભવ હોય તો જ આત્મધ્યાન થઈ શકે. તો કે સત્પુરુષને ધ્યાવવાથી સત્પુરુષનું ધ્યાન થઈ શકે છે, આત્મા ધ્યાવી શકાય છે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા ધ્યાવી શકાય છે. 62મા પત્રનું પહેલું વચન છે. પણ તે સત્પુરુષના ચરણ કમળની ઉપાસના, વિનય ઉપાસના વિના જીવ પ્રાપ્ત કરી શકતો નથી. ડાયરેક્ટ કરવા જઈએ છીએ આપણે એને પરમાત્મા તો એમ થતું નથી. તેવી દશા જેણે પ્રાપ્ત કરી છે એવા સદગુરુ, એવા સત્પુરુષ, તેના ચરણ કમળની વિનય ઉપાસના હોય તો જ તે પ્રાપ્ત થઈ શકે છે. આ સંસ્થાન વિષયનો મહિમા છે. અને ત્યાં અનુસંધાન છે એટલે કહી દઉં, 62મા પત્રમાં મૂક્યું છે કે કોઈને એમ થાય કે હું યોગા કરું, યોગ કરું, ધ્યાન કરું અને ભગવાનની પ્રાપ્તિ કરું તો તેમ કરી શકતો નથી. સત્પુરુષની આજ્ઞા મુખ્ય છે. જો એ આજ્ઞામાં પાલનમાં નથી રહેતો તો એ રખડે છે, અનંતકાળથી રખડ્યો છે, હજુય રખડશે. પણ સત્પુરુષની આજ્ઞા પહેલી છે, પછી યોગ ધ્યાન વગેરે છે. એ સિવાય કરવા જાય તો એ દ્રવ્ય પ્રાણાયામ છે, ભાવ પ્રાણાયામ સુધી પહોંચી શકે નહીં. વચન નંબર 124, આત્મા જેવો કોઈ દેવ નથી. દેવ શું? આપણે તો દેવ એટલે ભગવાન એમ જ માનીએ, કોઈ વખત દેવ દેવીને ભગવાન કહીએ. બાકી દેવ શું? તો કે દીવ ધાતુ છે, સંસ્કૃતમાં દીવ ક્રિયાપદ, એટલે દીવ એટલે દિવ્યતા. તો દિવ્યતાની તો કંઈ વાત જ કીધી જાય એમ નથી, એટલી દિવ્ય વસ્તુ છે. તો કે રમ્યતા ખબર પડે કે આપણને રમી જવું ગમે, પસંદ પડી જાય, દિલ ખુશ થઈ જાય, પ્રસન્નતા વેદાઈ જાય, એ બધું રમવું. પછી ભવ્ય પણ ખબર પડે કે ભવ્ય જીવ મોક્ષે જઈ શકે છે અને જોતા આવે તેમ થાય કે આટલું વિરાટ, આટલું વિશાળ, અહોહો અધધ, આટલું સુંદર, આટલું ઉત્તમ અને એકદમ આપણને અદ્ભુત લાગે છે તે ભવ્યતા. એટલે તે રમ્યતા અને ભવ્યતા છે એથી પણ ચડી જાય, એ બંનેનો સરવાળો થાય અને એથી પણ સુપિરિયર, વધારે ચડિયાતું જો કાંઈ હોય તો તે દિવ્યતા છે. એટલે જે રમ્ય, ભવ્ય અને દિવ્ય લગભગ સાથે જાય. ઘણીવાર આપણે લખીએ બોલીએ સાથે. તો રમ્યાતિ રમ્ય, ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય તે આત્મા છે.
ગમે તેનો આત્મા છે. કેમ કે જડ વસ્તુ ગમે એમ તોય જડ છે, એનામાં ચેતન નથી. આપણામાં ચેતન છે, કોઈ પણ આત્મા એટલે ચેતન છે. તો એની તો બોલબાલા છે, એની તો ધામધૂમ છે, એની તો ધમાલ છે. જે કાંઈ છે તે ચેતન છે તો છે. વરરાજાનું મહત્વ છે. વર એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. જાન એટલે જ્ઞાન. જાણ ઉપરથી જાન થઈ ગયું. તો ઉત્તમ જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન, શ્રેષ્ઠ ધ્યાન જે કરી શકે છે, જેમાં હોઈ શકે છે, જેનું કરવા જેવું છે, તે કોણ છે? એક જ જવાબ મળે, અઢી અક્ષર આત્મા, બીજું કોઈ નથી. તો આત્મા જેવો કોઈ દેવ નથી. અને જે કાંઈ કરીએ છીએ, જે ભગવાન થઈ ગયા એ આત્મા જ હતા કે બીજું કાંઈ? જે પરમાત્મા કહીએ એ મૂળ તો આત્મા જ કે બીજું કાંઈ? એ થોડા જડ હતા, ચેતન જ હતા. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જડથી ચેતન ન થાય, ચેતનથી જડ ન થાય. તો એ બધા આત્મામાંથી જ પરમાત્મા થયા ને, આત્મા હતા તો જ ભગવાન થયા ને. એટલે આત્મા જેવો કોઈ દેવ નથી. બહુ જ સુંદર વચન કહી દીધું. શાસ્ત્રોમાં 5 પ્રકારના દેવ મૂક્યા છે: નરદેવ, દ્રવ્યદેવ, ભાવદેવ, દેવાધિદેવ અને 5મા એક દેવ છે. તો અહીંયા આપણે લઈએ કે નરદેવ કોને કહેવાય? તો કે ચક્રવર્તી, જે આ પૃથ્વી ઉપર રાજામાં કે બધામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રત્ન હોય તો રાજાધિરાજ કહીએ ચક્રવર્તી, એને નરદેવ કહી દીધા છે. અહીંયા દેવની વાત ચાલે છે. ચક્રવર્તીની કેટલી બધી રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ, પાનાના પાના ભરાય એટલી. વસ્તુની તો વાત જ ક્યાં, લખવામાં બોલવામાં પાના ભરાઈ જાય એટલા. તો એ બધું જ હોવા છતાં એ પણ છોડીને ચાલી નીકળ્યા છે. અને જે છોડીને ચાલી નીકળ્યા નથી તે કેટલાક નરકગામી થયા છે. જે સમજીને છોડીને ચાલી નીકળ્યા, ધર્મ પામી ગયા, તે મોક્ષે ચાલ્યા ગયા. એટલે બંને દરવાજા ખુલ્લા છે. તો અહીંયા નરદેવ કીધા છે કે એ દિવ્ય છે, શ્રેષ્ઠ છે. એટલી પુણ્ય પ્રકૃતિ ઉપાર્જન કરી હોય તો જ એને ચક્રવર્તીની પદવી મળે, એ નરદેવ કયા. પછી દ્રવ્યદેવ કોણ? તો કે ભાવિ દ્રવ્યદેવ. એટલે કે કોઈ પણ જીવ અત્યારે જે દશામાં હોય તે પણ મરી જાય એટલે દેહ છૂટ્યા પછી બીજો ભવ એ દેવ કે દેવી થઈ શકે છે. એટલે ભાવિ દ્રવ્યદેવ એને કહી દીધા છે. એટલે કે જે હવે કોઈક વખત દેવ થશે, અગર ભૂતકાળમાં દેવ સ્વરૂપે હતા તે, તો ભૂતકાળની વાત નથી કરતા, પણ અહીંયા ભવિષ્યની કરીએ છીએ કે હવે પછી થનારા કોઈ પણ દેવ કે દેવી. પછી ભાવદેવ કીધા છે. તે ભાવદેવ કોને કહેવાય? તો કે જે કોઈ દેવલોકમાં બધા દેવદેવી રહેલા છે તે બધાને કેવા દેવ કહેવાય? આપણે ભાવદેવ છે. કે ભાવ એટલે ત્યાં આપણે જે મનોભાવના કરીએ છીએ, મનોભાવ કહીએ છીએ તે ભાવ નહીં, પણ ત્યાં ધર્મદેવ એટલે ભાવદેવ એટલે કેવા દેવ છે? કે ભાવ શબ્દનો ત્યાં પર્યાય છે કે અત્યારે ઓલરેડી દેવની પર્યાયમાં છે. દેવ દેવી પણ એ રહી ચૂક્યા છે, રહેલા છે, અત્યારે વર્તમાન કાળમાં પણ છે. તે બધા જ ભાવદેવ કહીએ છીએ. અને પછી દેવાધિદેવ. દેવાધિદેવ તો કોને કહીએ? તીર્થંકર દેવને કહીએ, જીનેશ્વરને કહીએ. જે બધા જીન છે તે કેવલી ભગવાન છે, એનો પણ અધિપતિ. એમાં પણ જે થાય છે તે 20 કે 24 જ થાય. ભરત ઐરાવત ક્ષેત્રમાં 24 થાય અને મહાવિદ્ય ક્ષેત્રમાં 20 થાય. એ બધા જ દેવાધિદેવ છે. કૃપાદેવને પણ આપણે ઘણીવાર દેવાધિદેવ સ્તવનમાં પદમાં બોલીએ છીએ. તો એવી રીતે આ 24 તીર્થંકર દેવને કહીએ છીએ. એટલે પોતાના ઈષ્ટદેવ, આરાધ્ય દેવ એમ નહીં, પણ બધા દેવમાં ઉત્તમ. હિન્દુ ધર્મમાં હું સમજું છું ત્યાં સુધી, કે જાણ્યું છે ત્યાં સુધી, રામચંદ્રજીને બધાએ એકી અવાજે સ્વીકારેલા છે કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ. પણ જો એમ કહી દે, જે પાર્વતીજી એક વખત કહે છે કે મેં હજુ પાઠ નથી કર્યા એટલે હું જમીશ નહીં, તો પછી શિવજી કહી દે છે કે રામ રામ એથી જે આખો શ્લોક છે, મંત્ર છે, એ બોલી દો એટલે ચાલશે. એટલે તમે રામચંદ્રજીને યાદ કરી દીધા એટલે એમાં બધા જ દેવની સ્તુતિ આવી ગઈ. તો હિન્દુ ધર્મના સર્વોપરી દેવ ત્યાં રામચંદ્રજી, જે મોક્ષે ગયા છે. અને જૈનમાં અત્યારે આ કાળની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ મહાવીર સ્વામી કહીએ છીએ, જેના શાસનમાં જીવીએ છીએ. એટલે પરમ કૃપાદેવે લખ્યું છે કે અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર થયા છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એટલે લખ્યું. તો આ રીતે 5 દેવ, અને એમાં પણ આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે આ બધા દેવ પણ મૂળમાં શું, મૂળિયું શું? તો કે ચેતન, ઉપયોગ લક્ષણ છે જેનું, આત્મા જે છે તે. એટલે આત્મા જેવો કોઈ દેવ નથી. ત્યાર પછીનું વચન છે 125મું. કોણ ભાગ્યશાળી? અવિરત સમ્યક દૃષ્ટિ કે વીરતિ? ભાગ્યશાળી એટલે આપણે સામાન્ય રીતે નસીબદાર કહીએ. અને ખરેખર શું છે કે આત્મ સ્વરૂપમાં ભાગ પડાવી જાય, પરમાત્મા સ્વરૂપમાંથી જે ભાગ પડાવી જાય તે ભાગ્યશાળી છે. ભગવાન જે દશાને પામ્યા છે તે દશામાં આપણે ભાગ પડાવીએ
આપણી પાર્ટનરશિપ અથવા આપણને થોડું વેચી દે, ભાગ આપી દે તો આપણે ભાગ્યશાળી, નહીં તો નહીં. તો આપણે ભક્ત, નહીં તો અભક્ત, અનભક્ત, નહીં તો નહીં. એટલે એને ભાગ્ય સાચું એને કહેવાય કે જે ભાગ પાડી દે તે, ભાગ આપી દે તે. અવિરતિ સમ્યક દૃષ્ટિ એટલે શું? ચોથા ગુણસ્થાનકે રહેલું કોઈ પણ જીવ સમ્યક દર્શન થઈ ગયું છે પણ અવિરતિ છે, એને ન જાણે કેમ પૂર્વકર્મનો એવો ઉદય છે કે કાંઈ વ્રત, નિયમ, પચખાણ, બાધા, નિયમ, ત્યાગ કંઈ લઈ શકતા નથી. લઈ શકવાની ઈચ્છા ભાવના હોય તો એ લઈ શકતા નથી. કાંઈ ઈચ્છા થતી નથી અને ઈચ્છા હોવા છતાં એ છોડી શકતા જ નથી. કાંઈ પણ વસ્તુ આડી આવે, કોઈને કોઈ રીતે આડું આવે. શ્રી કૃષ્ણ મહારાજ અને શ્રેણિક મહારાજાના દૃષ્ટાંત એમાં જોરદાર છે. બધું સમજે. ક્ષાયિક સંકેતના ધણી બંને પુરુષો, બંને સત્પુરુષ, બંને ભવિષ્યમાં તીર્થંકર દેવ થવાના છે આવતી 24મીમાં. શ્રેણિક રાજાનો જીવ એ પહેલાં તીર્થંકર દેવ છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા 12મા તીર્થંકર અમમ નામના તીર્થંકર થવાના છે. તો એ બંને એવા ઉત્કૃષ્ટ જીવો, પરમાત્મા કોટીના જીવો, તેમ છતાં કોઈ વ્રતના નામે ચોકડી, શૂન્યતા. બીજાને અનુમોદના કરે કે કોઈને લેવું હોય તો લઈ શકો છો, પોતે લઈ શક્યા નથી. તો એ ચડે કે વિરતિ ચડે? વિરતિ એટલે વ્રત લીધું છે તે, કે જેણે કેટલાક બધા અવ્રતથી નિવર્તી ગયા છે, એટલે કે વ્રતવાળા, વ્રતી. તો કે વ્રત હોય પણ જો સમ્યક દર્શન ન હોય તો પછી વિરતિ નથી ચડતું, પણ અવિરતિ સમ્યક દૃષ્ટિ સાચા. એટલે કે બાહ્ય વ્રત હોય, બાહ્ય વેશ હોય, બાહ્ય ત્યાગ હોય, પણ અંદરથી ખાલી ખોખું હોય, સમ્યક દર્શન ન હોય, અંતરંગ પરિણતિ પામ્યા ન હોય તો એની કોઈ કિંમત નથી. એટલે ભાગ્યશાળી કોણ? તો બેમાં કોણ ભાગ્યશાળી? તો અવિરતિ સમ્યક દૃષ્ટિ. ભલે વ્રત, નિયમ, પચખાણ નથી પણ સમ્યક દર્શન તો છે ને. સમ્યક દર્શન છે તો ગમે ત્યારે એને ચારિત્ર મોહ તો ઢીલો પાડીને મોક્ષે જઈ જ શકશે. પણ પહેલાંને તો શ્રદ્ધામાં જ વાંધો છે અગર તો સમ્યક દર્શન નથી. વ્રત નિયમ છે પણ સમ્યક દર્શન પહેલાંના છે તો નહીં. અને જો વિરતિ પણ હોય અને સમ્યક દૃષ્ટિ પણ હોય તો પ્રશ્ન પૂછવાનો જ નથી કે 4 કરતાં 5 વધારે, 5 કરતાં 6 વધારે, 6 કરતાં 7, એમ કરતાં 13 અને 14 અને મોક્ષ. એટલે તો કૃપાળદેવ બાબુ પૂછે નહીં, પણ પૂછ્યું છે, પ્રશ્ન કર્યો છે કે કોણ ભાગ્યશાળી? પોતે વિચાર કરતા કરી મૂક્યા છે આપણને કે અવિરતિ સમ્યક દૃષ્ટિ કે વિરતિ. પોતે બાહ્ય રીતે ગૃહાશ્રમી છે, બાહ્ય ત્યાગ દેખી તો કોઈને લાગે નહીં, પણ અંતરંગ ત્યાગની સીમા ઉપર છે. એટલે કહે છે કે અવિરતિ સમ્યક દૃષ્ટિ ભાગ્યશાળી કહેવાય કે વિરતિ ભાગ્યશાળી કહેવાય? તો જવાબ મળી જાય આપણને કે અંતરંગ પરિણતિ જેની છે તે જ ભાગ્યશાળી છે, તે જ અધિક છે, તે જ મહાન છે. એક જગ્યાએ તો એમ લખી દીધું છે કે અંતરંગ ગાંઠ જેની ગઈ છે, છેદાઈ ગઈ છે, તે જ્ઞાની છે, તે પરમાત્મા છે. 126મું વચન, છેલ્લું વચન આ પત્રનું, કોઈની આજીવિકા તોડશો નહીં. આટલી બધી સૈદ્ધાંતિક આત્માની ભવ્ય દિવ્ય વાત પછી કૃપાળદેવે પાછું વ્યવહારમાં તો આવ્યા છે. પૃથ્વી પર તો પગ છે જ, જ્યાં રહીએ છીએ ત્યાં માનવ લોકમાં. પ્રેક્ટિકલી સ્પીકિંગ એમણે કહી દીધું કે કોઈની આજીવિકા તોડશો નહીં. એ શાસ્ત્રોમાં જે મહાપાતક કીધા છે, 5 દોષ 7 દોષ, એમાં એક આજીવિકાનું પણ મૂક્યું છે કે ક્યારેય ન બની શકે તો કોઈને આપી ન શકીએ તો કાંઈ નહીં, વેતન, રોજી રોટી વગેરે, પણ કોઈકનું જીવન નિર્વાહ જેના પર ચાલતું હોય, જેનાથી ભરણ પોષણ હોય, એ આજીવિકા તોડવા જેવું નથી, ક્યારેય તોડવા જેવું નથી. અહીંયા સ્પષ્ટ રીતે કહી દીધું છે. હવે એક પ્રશ્ન હતો આ 126 વચનમાં, તેની વાત કે એક 33માં બોલ હતો કે હું માને છે ત્યાં તું નથી અને તું માને છે ત્યાં તું નથી. એવું આપણને લેવાઈ ગયું છે 33માં, પણ એમાં એક સવાલ થયો હતો. તો એના કન્ક્લુઝનમાં એટલું જ કહેવાનું છે, એક કવિનું પદ છે કે હું નથી, હું નથી, હું નથી, તું જ છે, હું વિના તું જને કોણ કહેશે, હું અને તું એ તો વાણીનો વિલાસ છે, પરિબ્રહ્મ હું તુંથી પાર રહેશે. પરબ્રહ્મ છે, પરમબ્રહ્મ છે, પરિબ્રહ્મ છે, એ તો હું માય નથી ને તું માય નથી. એ ત્રીજો પુરુષ એક વચન તે પરમાત્મા છે. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું વચન માનું, કથન માનું, તે જેણે અનુભવ્યું ત્યાં તે કહેતા પરમાત્મા તત્વ અને પરમ પુરુષ પરમાત્મા. વળી પાછું બીજું લખ્યું છે, તું હદમાં રહ્યો, હું હદમાં રહ્યો, તું હદપાર છે, હું અને તું એ તો આડ હદની છે, હદનું પદ ગયું અને હતું તેમ થઈ રહ્યું. એટલે બરાબર સમજાઈ જાય છે કે જ્યાં હું માને છે, હું પદનો સ્વીકાર કરે છે, તું માને છે તેમ તારી માન્યતા ખોટી છે. હું છું, તું માને છે હું પદ છે, હું કરું છું,
મેં આમ કર્યું, ત્યાં તું નથી. અને જ્યાં તું માને છે ત્યાં પણ તરત જ તું હુંમાં પ્રવેશી જાય છે, ત્યાં પણ તું નથી. એટલે હું અને તુંનો ભેદ ભૂંસાય ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. આ સદગુરુની શાન, સદગુરુની જ્ઞાન નિર્વાણ પદની છે. એક આ વચનમાં ભગવાને કૃપાળદેવે ઘણું કહી દીધું છે. વળી આત્મા જેવો કોઈ દેવ નથી. હમણાં આવ્યું એટલે ફરી પાછી બોલબાલા. આત્માના સામાન્ય ગુણની આવી, આત્માના અનંત ગુણની આવી, આત્માની અનંત શક્તિની આવી. આત્માના સામાન્ય ગુણ કયા છે? તો કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. આ 6 ગુણ, આ 6 સામાન્ય બોલ સમજીએ તો જગત આખું સમજાઈ જાય. પ્રભુ શ્રીજી વારંવાર બોધમાં કહેતા કે કોઈ પણ જીવે આ 6 બોલ યાદ રાખવા જેવા, ડાયરીમાં નોંધી રાખવા જેવા અને મુખપાઠ કરવા યોગ્ય છે. તો 6 શબ્દ તો હમણાં યાદ રહી જાય, પણ 6 શબ્દનો અર્થ શું, એની પાછળનો ભાવ શું, એમાં બધું જ તત્વજ્ઞાન રહેલું છે. આ 6 દ્રવ્યની સમજ છે. આ તો માત્ર આત્માના સામાન્ય ગુણ કર્યા. પછી આત્માની અનંત શક્તિમાં મુખ્યમાં મુખ્ય 47 શક્તિ કીધી. એમાંથી ધ્રુવ શક્તિની વાત પણ કીધી કે જીવત્વની શક્તિ છે, ચિત્તી શક્તિ છે, દૃષ્ટિ એટલે દર્શન શક્તિ છે, સુખ શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, પ્રભુત્વ શક્તિ છે, વિભુત્વ શક્તિ છે, સ્વચ્છત્વ શક્તિ છે, પ્રકાશ શક્તિ છે, બીજી તો અનેક છે. તો આ એક એક શક્તિ ઉપર વિચારીએ તો એમ થાય કે હો, મારા આત્મામાં આટલું બળ, આટલી શક્તિ, આટલું સામર્થ્ય છે, તેવા આત્માને પ્રણામ નહીં કરીએ તો કોને કરીશું? તે આત્મદ્રવ્ય, દરેકનું આત્મદ્રવ્ય શુદ્ધ છે. બીજાનું ન મનાય તો પોતાનું માનવા જેવું છે કે મારું પણ ભગવાનનું જેવું શુદ્ધ આત્મદ્રવ્ય છે તેવું જ છે. એનો નિર્ધાર, નિશ્ચય પાકે પાયે, પહેલે પાયે થવો જોઈએ. એ આપણે કરી શકતા નથી. કર અનુભવ નિર્ધાર કૃપાળદેવ કહે છે, એમની આજ્ઞા છે. તો આપણને પહેલાં આત્મતત્વનો નિશ્ચય થઈ જવો જોઈએ. આમ પણ આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. તો એ નિશ્ચય કરવા માટે તો કૃપાળદેવે વારંવાર ઠોકીને કીધું છે કે સૌથી મોટો જીવનો અંતરાય હોય તો એ કલ્યાણનો અનિશ્ચય છે. એટલે કે જીવનો સૌથી મોટો અંતરાય અનિશ્ચય જ છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો અધૂરો નિશ્ચય છે. આ અધૂરો નિશ્ચય એવો શબ્દ તો કૃપાળદેવે જ લખે. નિશ્ચયમાં વળી અધૂરો નિશ્ચય હોય, પણ હોય ત્યાં ધૂર શબ્દ સમજવા જેવો છે, અધૂરો સમજવા જેવો છે અને નિશ્ચય સમજવા જેવો છે. એ પત્ર આવશે ત્યારે એની વાત લઈશું. અત્યારે તો આટલું જ કે કોણ ભાગ્યશાળી અને આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે આપણી પાસે આત્મતત્વ છે તો આપણી પાસે બધી જ મહાનતા છે, બધી મહત્તા છે, શ્રીમંતાઈ છે અને ધીમંતાઈ છે. અને જો આ શ્રીમંત ધીમંત પોતે જ માનીને સમજીને કામ કાઢી જાય તો આપણા જેવું કોઈ ખરેખર સર્વોત્કૃષ્ટ નથી. એટલે આ ભગવાનનું ખુમારી પ્રેરે એવું એકદમ દૃઢતા કરાવે એવા વચન છે, જેવા તેવા નથી. વચનામૃતજી આખામાં આ વચનામૃત શબ્દ શીર્ષક આપ્યો છે 126 વચનને. આ 126 વચનની જ વાત છે. અને 126 વચનમાંથી એક વચન પણ જો આપણે ચરિતાર્થ કરી જઈએ તો વચનરૂપી અમૃત પીએ તો આપણને આ ભવસાગરમાંથી તરી જવાય અને આત્મારૂપી અમૃતનો સ્વાદ ચાખી શકીએ. જેવા થવું હોય સદાય તેવો વિચાર અભ્યાસ અનન્ય સેવો. દેહાદિ ચિંતા ફળ દેહ ભાળો સ્વરૂપ સંગે પરમાત્મતા લ્યો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદો મોક્ષુના જે પરમાર્થ બંધો આયુગમાં જે પ્રગટાવનારા યથાર્થ શુદ્ધાત્મ વિચાર તારા સજાત્મ સ્વરૂપ પરમ.